ગાઈસ વેલકમ ટુ માય અનધર બ્લોગ. તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ કેમ છો? મજામાં છો ને? તો ગાઈસ આજે છે રવિવાર ને 18 તારીખ. તો આજે શું છે તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે. તો ગાઈસ આપણે જવાનું છે અંબાજી, ખેરાલુથી અંબાજી જવાનું છે ગાઈસ. તો ફટાફટ તૈયાર થઈ જઈએ. શા માટે જવાનું છે એ વિડીયોમાં બન્યા રહેજો, અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. શેર કરવાનું ભૂલતા નહીં. બધા વિડીયોમાં બહુ મજા આવશે, તમને પણ બતાવીશ. તો ગાઈસ હવે જઈએ આપણે. જય માતાજી. જઈએ તો ગાઈસ આપણે 4 રસ્તા આવી ગયા છીએ, અને બીજી બધી ગાડીઓ આવે છે તો આપણે એમનો વેટ કરીએ છીએ. તો બધા આવે પછી નીકળીએ. વિડીયોમાં બને રહેજો. તો ગાઈસ આપણે નીકળી ગયા. એક ગાડી આગળ જાય, બીજી પાછળ આવે. તો ગાઈસ આગળ આપણે પાલનપુર પેલી સાઈડ પહોંચ્યા હોય. આગળ જાય છે વર્ગના પપ્પા એમાં હે. બધા અમુક ગાડીઓ આવી ગઈ છે ને અમુક આગળ છે. તો અત્યારે તો દર્શન હોટલે આવી ગયા છીએ. ફટાફટ જઈએ. તો ગાઈસ બહુ લોકો આવી ગયા છે આપણા સમાજના અને સર્વોત્તમ. ચલો હવે જઈએ. તો ગાઈસ હજી પાછળ ગાડી બહુ પડી છે ને આગળ સીટ. રેલી ચાલુ થઈ ગઈ. હજી આગળ ઊભું રહેવાનું હોય. તો હવે જઈએ ખેરાલુ. ફસાઈ ગઈ ગાઈસ. ફૂલ લાઈન હે. ફૂલ રોડ જામ થઈ ગયો છે. તમે જોઈ શકો. બીજે બહુ દૂર હે. પૂરેપૂરો રોડ બ્લોક કરવામાં આવ્યા છે આજે. તો એટલી બધી ગાડીઓ છે કે વાત છોડો. એક સાઈડનો રોડ પૂરેપૂરો બ્લોક છે. હવે રેલી સ્ટાર્ટ થશે અહીંથી લગભગ ખેરાલુથી અંબાજી. તો વિડીયોમાં બન્યા રહેજો. તમને પણ આજે અંબે માના દર્શન કરાવીશું. તો ગાઈસ રેલી ચાલુ થઈ ગઈ છે.
તો ગાઈસ બહુ ટ્રાફિક છે, જતે જતે હોજ પડશે મને એવું લાગે. કાળો કોમ કાચો આજે થાકી રહેવાનો ગાડી ચલાવી. આપણે ઉભા રહ્યા છે, ટ્રાફિક કાફલો ઉભો રહે તો આપણે ઊભું રહેવું પડ્યું. તો આપણે તો હાવ કે ગાડી બંધ કરીને બહાર આવી ગયા. એન્ડ ગાઈઝ રેલીમાં યાત્રામાં તો લાલ થઈ ગઈ આપણી. અને આપણી ગાડી એક ભાઈએ ગાડી યાદ હતી, કલર ઉખાડે બમ્પરનો. ગાઈઝ તો ગાઈઝ ટોલ ગેટ આવી ગયો છે. વેલકમ ટુ આરથી ટોલ. શું લાગે, ચાલુ હશે બંધ હશે? કમેન્ટ કરો. પબ્લિક જુઓ તમે, ટોલ ગેટ ઉપર પબ્લિક ઊભી. ગાઈસ સ્વાગત કરવા. વરેઠા ગાઈસ ગોમડે ગોમડે સ્વાગત થાય એવું લાગે. દોતાવા છે ને આ તો પરત દોતાવા છે ને આ તો ગાઈસ પર્વત દેખાવા માટે હોય છે. જે પાખરમાં ગાઈસ નજારો કેટલો મસ્ત આવે, કમેન્ટ કરજો. પાખરમ રહેવાની મજા આવે. પપ્પાને આગળ છે ને આપણે જ રહી ગયા પાછળ. તો હવે જઈએ ફટાફટ ભેગા થઈ જઈએ એમ. ગાઈસ ગોમડે ગોમડું સ્વાગત કરવા ઊભું હોય જોઈ શકો. સંમેલન યાત્રા આવતા આવતા બહુ ટાઈમ થઈ જાય. ગાઈઝ ચેનલ ઉપર નવા હો તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. શેર કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરજો તમારા ભાઈને, કેમ કે આપણી ચેનલ પર ડેલી વ્લોગ આવે જ છે. ગાઈઝ કોઠાસણ આવ્યા, કોરે મોરે પર્વત જ છે ગાઈઝ. મજા આવે એવું છે ગાઈઝ. લોકેશન સુપર છે.
ગાઈસ જેને રતનપુર બોર્ડર જવું હોય 12 કિલોમીટર છે એન્ડ હવે ગાઈસ પથ્થરોમાં જ રસ્તો છે આમાં પથ્થર કાપીને રસ્તો બનાવેલો છે તમે જોઈ શકો આંબા ઘાટ તરીકે ઓળખાઈ શકાય છે આંબા ઘાટ ને તો વિડીયોમાં બને રહેજો બતાવીશું સારી લોકેશન તમને તો ગાઈસ તોતાપલી મકાન નીકળી ગયા અંબાજી 17 કિલોમીટર જેવું છે વ્યૂ કેટલું મસ્ત આવે त्रिशूलिया घाट चालता है ना कि त्रिशूलिया घाट हाँ गाइस त्रिशूलिया घाट ऐसे चालता है व्यू केवुं आवे टर्निंग बहु है बधा गाड़ी कंट्रोल में राखवी पड़े व्यू केवुं आवे कमेंट करो અહીંયા ગાઈસ બહુ એક્સિડન્ટ થાય આ ઘાટ ઉપર ત્રિશુલિયા ઘાટ ગાઈસ લોકો ફોટા પાડે પોઈન્ટ બનાવે છે ગાઈસ પબ્લિક ઊભી રહી શકે તો ये હવે અંબાજી ફટાફટ 10 કિલોમીટર દૂર છે અહીંથી ગાઈસ તો જઈએ હવે મળીએ આગળ આપણે અંબાજી આવી ગયા છીએ ગાડી મૂકી દીધી एंड हवे मंदिर दर्शन करवा तमने पण कराइए तो गाइस આપણે આવી ગયા છીએ અંબાજી મંદિરે गेट છે एंड ટુકડી પાછળ આવે ગાइस तो गाइस આપણે દર્શન કરી આવી ગયા હતા મોબાઈલ તો અલાઉડ નહોતો અંદર એટલે અંદર નહોતા જવા દીધા મોબાઈલ લઈને તો હવે બહાર આવી ગયા છીએ ગાઈસ સોરી ગાઈસ તમને દર્શન ના કરી શક્યો કેમ કે અંદર મોબાઈલ લઈ જવાનું અલાઉડ હતું નહીં એના માટે તો ગાઈસ રેલી આવી ગઈ છે એ ભવાની ધામનું નિર્માણ થાય અને શ્રી ભવાની ધામના નિર્માણ માટે જે આપણે આજે શ્રી ભવાની ધામ સંકલ્પ જય ભવાની
આમ તો ક્યાંય પણ આપણા સમાજનું આવું કોઈ સંમેલન હોય તો જ્યાં જતો ત્યાં પત્રકારો મળી જાય ને ભાઈ, તો એક જ સવાલ પૂછે, બાપુ ટિકિટ લેવાના છો? પણ જો રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈશ, પણ બાપુને જોડે લેતો જઈએ મારા. અરે ના, જ્યારે જવાનું થાય ત્યારે આપણા સમાજના ઘણા બધા એવા આગેવાનો, સારા સારા આગેવાનો છે જે મને એમના ઉપર વિશ્વાસ છે. ભરતભાઈ ક્યાં ગયા? હા, એ મારી ભવાની તારું સપનું પૂરું કરશે, તારો જગમાં થશે તેરી કેરી જોજી દુનિયા કરશે ભેસાલા. તો ગાઈસ હવે ઘરે નીકળી ગયા છે, મળીએ હવે ઘરે. આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ. રાતના વાગ્યા છે 11:30 થયા ગાઈસ. તો આજના વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા બ્લોગની સાથે. અને ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવું કરજો. શેર કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરજો તમારા ભાઈને. જય માતાજી.